મારું નામ કલ્પેશ કુમાર પરમાર છે અને આજે પહેલીવાર સંઘ કાર્યાલયમાં ચિંતન શિબિરમાં આવ્યા છીએ. આજે પહેલીવાર એવું નજીકથી જાણવા મળ્યું કે સંઘ કાર્ય જે રહ્યું એ સામાજિક દ્રષ્ટિએ બહુ સારું છે અને એમનું જે વ્યક્તિ નિર્માણની જે વાત છે એ વાત આજે એમને બહુ જ ગમી. જો વ્યક્તિ નિર્માણ થશે તો જ સમાજ નિર્માણ થશે. ચિંતન શિબિરમાં કયા મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી? આમ ચિંતન શિબિરમાં તો સામાજિક સમરસતા વિશેની મોટા ભાગે ચર્ચા રહી કે ભાઈ સમાજમાં એક સૂત્રતા બંધાય એના માટે દરેક વ્યક્તિએ શું કાર્ય કરવું જોઈએ અને ખરેખર અમને બહુ ગમ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસંઘ જે આ કાર્ય કરી રહ્યો છે તો એની વિચારધારા વિશે તમે શું કહેશો? અત્યાર સુધી એવું સમજતા હતા કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વિચારધારા કંઈક વિપરીત હશે, પણ આજે જોડાયા પછી એવું લાગ્યું કે ખરેખર ભવિષ્યમાં પણ આનું જરૂરી છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.